સુરતથી મળી રહ્યા છે કે જ્યાં એક બ્લુ સિટી બસનો વિડીયો વાયરલ થયો। ફાટેલા ટાયરે બસ દોડતી હોય એ પ્રકારનો આ વિડીયો વાયરલ થયો છે, જેને ભારે ચર્ચા જગાવી છે, કારણ કે પાછળનું આખું ટાયર ફાટ્યું છે અને છતાં જોખમ લઈ આ બસ દોડાવવામાં આવી રહી છે। એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો છે અને હાલમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આપની ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જુઓ, જે વિડીયો અત્યારે વાયરલ થયો છે તેમાં જોવા મળી રહી છે આ બ્લુ સિટી બસ। સુરતની આ બ્લુ સિટી બસનું ટાયર જે ફાટી ગયું છે અને છતાં પણ આ ફાટેલા ટાયર સાથે બસ દોડાવવામાં આવી રહી છે। મુસાફરોના જીવને જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે। તો આ વિડીયોની રિયાલિટી ચેક કરતા બસ સર્વિસ સેન્ટરના સંચાલકે દાદાગીરી કરી। લોકોના જીવને જોખમમાં મૂકનાર કોન્ટ્રાક્ટરની દાદાગીરી। બ્લુ બસની સર્વિસ બરાબર નહીં કરનાર આ સંચાલકે લુખ્ખાગીરી કરી। રિપોર્ટિંગ કરવા માટે જ્યારે એબીપી અસ્મિતાની ટીમ અહીં પહોંચી હતી તો એબીપી અસ્મિતાની ટીમને ધમકી આપવામાં આવી। પોલીસ બોલાવવાની સંવાદદાતાને ધમકી આપી અને એબીપી અસ્મિતાનો સર્વિસ સેન્ટરના સંચાલકને પડકાર છે કે બોલાવો પોલીસને। ધનરાજ બાગલે અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, આપ પહોંચ્યા હતા ત્યાં, શું ધમકી આપવામાં આવી, શું લુખ્ખાગીરી કરવામાં આવી છે અને હકીકત શું છે આ બ્લુ સિટી બસને લઈને? જી બિલકુલ, બ્લુ સિટી બસ છે એ મોતની સવારીની બસ છે પ્રમાણે વિડીયો વાયરલ થયો હતો। એબીપી અસ્મિતાની ટીમ રિયાલિટી ચેક કરવા આવી ત્યારે જે ડેપો મેનેજર છે સુદીપ, એની દાદાગીરી સામે આવી હતી અને સીધી દાદાગીરી કેવી કે પોલીસને બોલાવીશ, તમને જેલ કરાવીશ। પરંતુ સૌથી પહેલા એ પણ જોઈ લઈએ કે આ સિટી બસ એ કઈ રીતે જોખમકારક છે। અત્યારે હાલ સર્વિસ સ્ટેશન પર એબીપી અસ્મિતાની ટીમ આવી છે। એ જ ડેપો મેનેજરે જે રીતે દાદાગીરી કરી હતી ત્યારે આ બસોને આ રીતે છે એ જે રીતે રિપેર કરવામાં આવતું હોય છે, આ બસના ટાયર ફાટી ગયેલા હોય છે। સર્વિસ સ્ટેશન પર જ્યારે એબીપી અસ્મિતાની ટીમ જ્યારે મોજૂદ છે ત્યારે સુદીપભાઈ જે પોતાની જાતને આ ડેપોનો માલિક સમજે છે અને જે પ્રમાણે દાદાગીરી કરતો નજરે આવે છે, એ મહાશય જોઈ શકો છો વ્હાઇટ કલરના જે શર્ટ છે એ શર્ટની અંદર જે પ્રમાણે અત્યારે હાલ દાદાગીરી કરતો નજરે આવ્યો હતો ત્યારે સુરત શહેરની અંદર જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોઈ શકો છો, જે અત્યારે હાલ તમામ બાબતને લઈને દાદાગીરી કરતા જોવા મળ્યા હતા ત્યારે આ સર્વિસ સ્ટેશન ઉપર જાણે પોતાના બાપની જાગીર હોય એ પ્રમાણે દાદાગીરી કરતો નજરે આવ્યો હતો। પોલીસને બોલાવીશું, તમને જેલ કરાવીશું એ પ્રમાણેની ધમકી આપે છે। ભાઈ, જરા બસ છે એને તો સાજી કરો, બસને રિપેર કરો, પછી ધમકી આપો, કારણ કે આ ધમકી છે એ તમારી બોથડ ધમકીથી એબીપી અસ્મિતા ડરવાનું નથી અને આ પ્રમાણેની ગીદડ ધમકી આપી હોય તો પહેલા બસ રિપેર કરો એ પ્રમાણેની એબીપી અસ્મિતાની તમને ચેલેન્જ છે અને તમને ચેલેન્જ આપીએ છીએ કે તમે બોલાવો પોલીસ। ભાઈ, તમે બસ રિપેર કેમ નથી કરતા જેના કારણે આવી જે હાલત થાય છે? सुदीप गुजराती नहीं आती, हिंदी बोलिए। टायर की स्थिति इतनी खराब क्यों है? मेंटेनेंस बराबर क्यों नहीं हो रहा? मेंटेनेंस रोज होता है, रोज करते हैं। तो ये जो बस का टायर फटा हुआ था वो कैसे फट गया, रिपेयर क्यों नहीं हुआ? बस के 2 टायरों के बीच में ऑन रोड में पत्थर आ गया, टायर ब्लास्ट हो गया। एंड पॉइंट पे एक टायर पे पैसेंजर थे, लास्ट में छोड़ा टायर, वहीं पे एंड पॉइंट पे टायर चेंज किया गया। लास्ट टाइम इनकी एक लिमिटेड होती है, 20 से 30 हजार किलोमीटर में टायर चेंज होता है। यहाँ तो हम लोग मोस्टली देख रहे हैं टायर की स्थिति ऐसी है। टायर की स्थिति अब जो है डैमेज टायर, उसको चेंज करके रात को रिप्लेसमेंट किया जाता है टायरों पे जिसमें खराब कंडीशन है, वो रात को ही चेंज होते हैं। अगर रात को चेंज होता है तो ये टायर कल कैसे फट गया सर? तो ऑन रूट में दिन में तो टायर तो फटते हैं, आज नहीं तो कल फटते हैं, बोलकर नहीं फटते हैं। कंडीशन आप रोड की देखिए, टायर 2 टायर के बीच में अगर पत्थर आ गया तो वो जो हवा भरी है, प्रेशर है, वो कंट्रोल नहीं होता है, वो बिना कंट्रोल से वो फट जाता है। कब फटता है आपको पता नहीं है। पुलिस चेयरमैन ने भी फरियाद की है ये बस की हालत को देख के, क्या कहोगे? उसका आइडिया नहीं मुझे पता। क्यों आइडिया नहीं है? फरियाद की तो आपके पास नहीं है? मेरे पास फरियाद नहीं आई है। सोमनाथ भाई ने बोला है कि भाई हमने ऑलरेडी इसके बाबत में फरियाद की है। शायद ऊपर की होगी, मुझे आइडिया नहीं है। मैं मेरा मेंटेनेंस का काम देखता हूँ। टायर अच्छा है तो ऐसे कैसे फट गया? आपके टायर देख रहे हैं हम लोग, सब पूरा घिस चुका है टायर। टायर जो घिसा हुआ है वो रिप्लेसमेंट होता है, सीधी सी बात है। उसमें हम क्या कोई भी नहीं कर सकता, कोई भी नहीं। यहाँ इतनी बसें चलती है, हर एक के टर्म्स एंड कंडीशन रहते हैं टायर के, इतने किलोमीटर में चेंज होता है। टायर की आवक खत्म हो गई है सर। तो जो पुलिस बुलाने वाले थे भैया सुदीप भाई,
पुलिस बुलाने वाले थे, वो पुलिस का क्या हुआ वो तो बताइए। पुलिस बुलाई कि नहीं आपने? हैं? पुलिस का क्या हुआ? आपने जो गीदड़ धमकी दी थी मुझे कि आपको पुलिस में अंदर करवाऊंगा, जेल करवाऊंगा, पुलिस को फोन किया आपने भैया? सुदीप भाई कुछ तो बोलो, पहले तो कितनी दादागिरी कर रहे थे आप, अभी क्या हुआ? कुछ नहीं बोल रहे हो, क्या हुआ? साफ सुन गया, क्या हुआ कुछ तो बताइए। पुलिस को बुलाइए ना सर, हम जेल जाने के लिए तैयार है। हाँ क्यों, क्या हुआ ये तो बताइए, क्यों 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 बात नहीं कर रहे हो मेरे से? તો બિલકુલ જોઈ શકાય છે અત્યારે જે મેનેજર છે સુદીપભાઈ એ ગીદડ ધમકી નજરે આપતા નજરે આવ્યા હતા। સોમનાથભાઈ તમારે એક જે સુદીપભાઈ છે ડેપો મેનેજર, એ ડેપો મેનેજર જે પ્રમાણે ધમકી આપી રહ્યા હતા કે પોલીસ બોલાવીશ, તમને અંદર કરાવીશ, તમે પણ જે પ્રમાણે ફરિયાદ કરી હતી, આ જ બસ ડેપો ઉપર જે સિટી બસ છે એમનું રિપેરિંગ નથી થતું, મેન્ટેનન્સ નથી થતું, એની ફરિયાદ તમે કરાવી હતી, એનો શું જવાબ આવ્યો? હેલો, 15 દિવસ પહેલા ફિટનેસ બાબતે જી 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 બોલો બોલો સોમનાથભાઈ। ફિટનેસ બાબતે મારુતિ ટ્રાવેલ્સને અમે નોટિસ આપી હતી અને ફિટનેસ બાબતના રિપોર્ટ મંગાયા હતા અને રિપોર્ટમાં જે બસેસની જે અમને ખામી દેખાઈ, આ તાત્કાલિક રીતે રિપેર કરવા માટેની અમને સૂચના આપવામાં આવી હતી। હેલો, હાજી હાજી બોલો બોલો બોલો। હા, સૂચના આપવામાં આવી હતી અને હા જે વિડીયો જે વાયરલ થયો છે એ અમારો ડેપો મેનેજરને કેવું છે, આ તો પેલો મારુતિ, તમારી જેની સાથે વાત થઈ છે મારુતિ ટ્રાવેલ્સનો મેનેજર છે, પરંતુ અમારો સિટી લિંકનો જે ડેપો મેનેજર છે મિતુલ કરીને, એની સાથે જે મારી વાત થઈ, ભાઈ આ જો વિડીયો વાયરલ થયો છે ટાયર એક સિંગલ ટાયર વાળું, એની શું વિગત છે? તો એમને મને કીધું 2 ટાયર વચ્ચે પેલા જે રૂરલ વિસ્તાર છે, જે વેસ્તાનથી જે ગાડી આપણે 105 નંબર એ બાજુ આવે છે ડિંડોલી તરફ, ત્યાં એક ટાયરની અંદર મતલબ પથ્થર આવી ગયું છે એવું કહેવામાં એમની એવી માહિતી મને આપી હતી। પરંતુ સિંગલ ટાયર પર પેલો ડ્રાઈવર, પછી અમે એની સાથે વાત કરી તો કે ભાઈ આ ગાડી અમે હવે મેન્ટેનન્સ માટે ડેપોમાં લઈ જવાના છે, પરંતુ આજે તમે ત્યાં ગયા, જે મેનેજર તમારી સાથે ગેરવર્તણૂક કરી છે એના માટે હું ક્ષમા માંગુ છું, પરંતુ એમનો જે માલિક છે, માલિક જોડે મારી હમણાં વાત થઈ છે, અમદાવાદમાં એમનો માલિક છે, ઉચિત તમે તમારા મેનેજર પર અને તમે જે મેન્ટેનન્સ બાબત પર તમે જે કાર્યવાહી નહીં કરશો અને એવી રીતે તમે મતલબ છે ને જે ધમકીભર્યા શબ્દ વાપરશો, બિલકુલ ચલાવવામાં લેવા આવશે નહીં, એવી રીતે મેં સ્પષ્ટતા એમને કરી છે। તમારો કોણ મેનેજર છે તેમને તાત્કાલિક તમે વાત કરો અને તેમને સૂચના આપો। રહી વાત મને તો 15 દિવસની અંદર તમામ ફિટનેસ, તમામ બસેસની ટાયરથી માંડીને બોડી લાઇનથી માંડીને તમામ વિગત મને તમને આપવી પડશે અને ચકાસી આપવી પડશે એવી હું તમને સૂચના આપી છે। અંતે નહીં તો અમે એની બસેસને સસ્પેન્ડ કરવા પૂરીની કાર્યવાહી કરીશું। ટાયરની હાલત આપ જોઈ શકો છો, ટાયર જે છે તે અહીં ફાટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો સોમનાથભાઈ જે પ્રમાણે જે ડેપો મેનેજર છે સુદીપભાઈ એવું કહે છે કે તમને જેલ કરાવીશ, તમે લોકો જૂઠા સમાચાર ચલાવો છો, તમે આ પ્રમાણે નહીં બતાવી શકો, પરંતુ એ સુદીપભાઈની ફરિયાદ અમે એના માલિક પાસે કરી દીધી છે। એ ડેપો મેનેજર નથી, એને કંપનીનો મેનેજર છે, મારુતિ ટ્રાવેલ્સ કંપનીનો મેનેજર છે। આપણો ડેપો મેનેજર મિતુલ કરીને છે, રિટેલિંગ કંપનીનો મેનેજર બીજો છે। જી જી હવે અમે એમના માલિકને ફરિયાદ કરી દીધી છે। અત્યારે એબીપી અસ્મિતાની ટીમ જે એબીપી અસ્મિતાની ટીમ આવી છે ત્યારે એમાં જોઈ શકાય છે કેટલા બધા ટાયરો છે, એ ટાયરો તમને બતાવીશું, કેટલા બધા ટાયરો છે જે આ પ્રમાણે ફાટેલા જોવા મળી રહ્યા છે। આ જોઈ શકો છો સોમનાથભાઈ, તમે જ્યારે ડેપોમાં આવશો ને ત્યારે જ આ રીતે ટાયર ફાટેલા જોવા મળી રહ્યા છે। આટલી આ ફાટેલા ટાયર ઉપર બસ ચાલતી હતી, મુસાફરો અંદર હતા, મુસાફરોનો જીવ જોખમમાં મુકાતે તો જવાબદાર કોણ રહેતે સોમનાથભાઈ, એ પણ એક મોટો પ્રશ્ન છે। આવા મેનેજરને ચલાવી લેવાય છે ખરો? એની જવાબદારી અમે સ્વીકારીએ છીએ। અમારો મેનેજર એ મિતુલ કરીને છે। આ જે મેનેજર જોડે તમારી વાત થઈ છે એ હંસા ટ્રાવેલ્સ કંપનીનો મેનેજર છે, એની સાથે અમારો કોઈ મોટો સંપર્ક ના હોય, પરંતુ જે બી અછત હશે, રસ્તા પર કોઈ પણ બસ કંડમ હાલતમાં મતલબ ટાયર દેખાશે તો અમે એની ઉપર અગાઉ બી નોટિસ આપી છે અને કંઈ દેખાશે તો એની ઉચિત અમે એની ઉપર કાર્યવાહી કરીશું। આવી બसेस
એ સમય પ્રમાણે અગર એ રિપેરિંગ કરીને નહીં આપશે તો અમે એની બસ સસ્પેન્ડ કરી દઈશું. સોમનાથભાઈ, મારો સવાલ એ છે કે જે ધનરાજ બાગલે અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા તો ડેપો પર અને તેમને ધમકી આપવામાં આવી છે, તો શું આ અંગે કોઈ ફરિયાદ કરશો કે કેમ? જે આપ કહી રહ્યા છો કે આ જે તમારો ડેપો મેનેજર નથી, કોઈ કંપની છે એનો મેનેજર છે, તો શું ફરિયાદ તાત્કાલિક કરશો રીતે તમે? મને જાણકારી મળતા જ એના જે હંસા ટ્રાવેલ્સનો માલિક છે એને હું ફરિયાદ કરી દીધી છે અને તમારો મેનેજર એવી રીતે ગેરવૈતનિકથી ત્યાં વાત કરી રહ્યો છે, યોગ્ય નથી. ને રહી વાત શૂટિંગ લેવા દેવામાં એમને કઈ વાંધો પડવો નહીં જોઈએ અને તમે એવી રીતે ઉચિત તમે વ્યવસ્થિત જોબ ના આપી શકો તો પછી અમે તમારી પર કડક કાર્યવાહી કરીશું, એવી રીતે હું સૂચના આપી દીધી છે. જી, ક્યાં ફરિયાદ નોંધાવી છે? હું તો જે ટ્રાવેલ્સ કંપનીનો માલિક છે અમે એમને ફરિયાદ કરી દીધી છે અને અમે અગાઉ એમને નોટિસ આપી છે. અમને જે બી ખામી દેખાશે અમે એની ઉપર પેનલ્ટી બી કરીશું, અન્યથા બસ અમને યોગ્ય જણાશે નહીં તો અમે એમને બસ ને સસ્પેન્ડ બી કરી દઈશું. જેટલી બસ ખરાબ હશે એને અમે કાઢી મૂકીશું. અને 15 દિવસ પહેલા તમે જે ફિટનેસ બાબતે નોટિસ આપી હતી તો એમનો કોઈ તમને જવાબ આપવામાં આવ્યો? ફિટનેસ બાબતનો મારી પાસે એનો અહેવાલ આવ્યો છે. એમાં અમુક બસ એની મેન્ટેનન્સમાં અમારા ડેપો મેનેજર જે મિતુલ છે એને જે રિપોર્ટમાં મને બતાવ્યું છે અને અમે એને સૂચના જે આપી હતી એ રિપેરિંગ કામ એને ચાલુ છે એવી રીતે મારી પાસે પ્રાથમિક એની માહિતી હતી. અને સોમનાથભાઈ, ધનરાજભાઈ જ્યારે એસએમસી ની પ્રોપર્ટી પર રિપોર્ટિંગ કરવા ગયા છે તો શું આપ ફરિયાદ કરશો ધનરાજભાઈ વિરુદ્ધ? બેન આપ શું છે એ મેનેજર કેવી રીતે એવી રીતે વાત કરે છે, કદાચ એને ખ્યાલ ના હોય છે, બરાબર કે કેવો મીડિયા કોઈ પણ જગ્યાએ એની શૂટિંગ લેવા માટે જઈ શકે છે, એવી રીતે બંધનકારક નથી અને એવી રીતે વાત કરવી એ યોગ્ય નથી અને અમે એના માલિકને ફરિયાદ આપી દીધી છે. હવે એનો માલિક એના મેનેજર પર કાર્યવાહી કરશે. જી, સોમનાથભાઈ આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો હાલ જે પ્રકારે વાત એ કરવામાં આવી રહી છે કે 15 દિવસ પહેલા પણ જ્યારે ફિટનેસ બાબતે નોટિસ આપી હતી અને હજુ સુધી તેમને જવાબ નથી આપવામાં આવ્યો, તો વિચાર કરી લો કે કેટલી હાલત અહીં ખરાબ હશે. ધનરાજ આપણી સાથે જોડાયા છે. ધનરાજ. જી બિલકુલ, જે પ્રમાણે દાદાગીરી કરતો સુદીપ નજરે આવ્યો હતો એ સુદીપને એટલું જ કહેવું છે કે ભાઈ મેન્ટેનન્સ સારું કર, ફાકા ફોજદારી કરવાની જરૂર નથી, મીડિયા ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવાની કે પોલીસની મોલાન દરિયા જરૂર નથી. તમને એની જે કામગીરી છે એ કામગીરી બતાવીશ. પહેલાં જે પ્રમાણે અત્યારે હાલ જે ટાયરો છે એ ટાયરો જે પ્રમાણે ફાટેલા હતા એ બસના ટાયર અત્યારે હાલ આ સ્થિતિમાં છે, જોઈ શકાય છે. જે વિડીયો વાયરલ થયો હતો એ પણ આ જ પ્રકારે જે બસના ટાયર હોય છે એ ટાયર આ પ્રમાણે ફાટેલા છે અને ફાટેલા ટાયર ઉપર બસ ચાલતી હોય ત્યારે લોકોના જીવ કઈ રીતે જોખમમાં મુકાય એ સૌથી મોટો પ્રશ્ન છે. જો કે અગાઉ જે ઘટનાઓ બની ચૂકી છે, જે ટાયરો ફાટ્યા છે અને જે રીતની ઘટનાઓ અગાઉ બની ચૂકી છે, બસોમાં આગ લાગતી હોય છે એની ઘટના બની ચૂકી છે, પરંતુ આવા જે પોલીસની ધમકી આપનારા જે મેનેજર હોય છે, કંપનીના મેનેજર, એ અત્યારે એમને પોતાનું કામ કરતા નથી આવડતું અને બીજી ઉપરથી આ પ્રમાણેની ફાકા ફોજદારી કરતા હોય છે. આ જે ડેપો છે જોઈ શકાય છે જ્યાં બસનું અત્યારે હાલ જે સર્વિસ થતી હોય છે, રિપેરિંગ થતું હોય છે, પરંતુ જે રીતની ઘટનાને અત્યારે હાલ જે રિયાલિટી ચેક કરવા માટે આવ્યું હતું ત્યારે જે ડેપો જે કંપનીના મેનેજર છે સુદીપ એ ફાકા ફોજદારી કરતા નજરે આવ્યા હતા. એબીપી અસ્મિતાની ટીમ પહોંચી, અન્ય પત્રકારો જ્યારે પહોંચ્યા ત્યારે એમની પાસે નામ અને આઈ કાર્ડ માંગતા નજરે આવ્યા હતા. આ પ્રમાણેનો જે ધનરાજ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ.